કુંડિયું ટોળા અને દિન એ લોલા ગાયું ના ગોદાય દ્વાર એમાં માથે ધારા નાખે ને અને એનો આળો જાય બરાબર કે પાણીમાંથી બેઠી હોય ને તો એ તરી ઊભી થાય. અચ્છા એને પાણી વાળી તો પાણી ભેગી પાણી પીવે. સિટીમાં ફરો, શહેરમાં ફરો, સુરત ફરો કે મુંબઈ ફરો, પણ અમારી ઝૂંપડી આવી ત્યારે અમારા આત્મો એમ થાય કે હવે ઘણું થઈ ગયું અમારે. દમતી સકળ પર તાપ તે પર જગત હવ નમતી હતી, એ ખમકાર કરતી ખોડલી ના પથ્થર ગુણ ગાતા રિયા. આને આ કુંડે મામા નવ હાવજુ પાણી પીધેલું છે. આજ કુંડે હા ભેંસું આય હોય. અમે એકલા જ રહેતા હોય જંગલની અંદર, તો આમાં કઈક માણસો કેવા આવે, કેવા જનાવર આવે, તો અમારી ધ્યાન કોણ રાખે? માં ભગવતી. ક્યાંક લોજમાં જાય ઓહો અહીં ક્યાં કરી ગયા, પણ અમે ઘેરે આવીને અમારો છાશ કે રોટલો કે દૂધ કાઢી અમારે બધું આવી. હું આમ સરતી હોય ને હરખા આમ બેઠા એવું વળીને બેઠા હોય એટલે અમારે ડુવા સંદ એકાબીજા હામાં ગોવાળિયા બે બોલતા હોય. પણ યા તો જો ને કોટે મોરજો ને ટહુકયો જ રે. લગભગ નેહડામાં આવી રીતે હોય કે ભાઈ આ ઢારિયા ટાઈપ ઉપર નરિયા અને નીચે આપણો આ વસ્તુ આનું નામ શું કે ચારણો લગભગ અમારે જાજે ભાગે તો ડેલો કીએ મામા. આનો ડેલો કહે. હા જાજે ભાગે ડેલો કીએ. ડેલો બનાવવો છે, એમાં પાડેડા બાંધ્યા હોય, ભેહું હોય, અને આ બધી ગીરની સંસ્કૃતિ જે રહેવાનું. અને આ આનંદ મામા કદાચ કરોડો પૈસા હોય ને તોય ન મળે, કારણ કે आज आनंद आज उसरंग आज नेवनु में ने सकी हमारा शहर में कंसन वरे में बाकी भैंस तो भैंस है मामा. कारण के पीठड़ माने एक संद में कीधल से के कूंडियों टोला अने दिन जी लोला गाયું ના ગોદાય દ્વાર. કુંડિયું ટોળા અને દિન એ લોલા ગાયું ના ગોદાય દ્વાર. એ માતાજી હું એટલું માગું, પાયે તારી વીપળી લાગું. માતાજી હું એટલું માગું, પાયે તારી વીપળી લાગું. કેવું ગમણે મોઢે આ ઓરડા દેજે ઠાકરું વાળા ઈઠાટ. એ માતાજી હું એટલું માગું, પાયે તારી વીપળી લાગું. ધમારી કહેવાય. એ ઝારા નાખ્યા કહેવાય. આ અમારી પહેું ધારા નાખ્યા કે ઝારા ધારા નાખ્યા કે એમાં માથે ઝારા નાખે ને અને એનો આળો જાય બરાબર કે પાણીમાંથી બેઠી હોય ને તો એ તરી ઊભી થાય. અચ્છા એને પાણી વાળી તો પાણી ભેગી પાણી પીવે. બરાબર પછી એનું દૂધ અમે ખાઈએ એટલે અમને થોડીક આળસ ખરી. પાણીમાં આખો દિવસ રહી નદીમાં બેઠી પાણી ઘરાવીને પીએ. પાણી રે પણ ભાઈ બહાર કાઢો ને તો બારી કાઢો ને એટલે પાણી વાળી તો પાણી. બરાબર પાણી નાખશો એટલે તો એ જાગશે. હા પાણી નાખશો એટલે એ જાગશે એટલે પેટ ભરવા વયું જાય. હવે આપણે પુંજાભાઈ ની મામા બેગ પાણી. હા હા બોલો બોલો. આ અમારે કુંડી ભેહું હાવ સામે આથડતી હોય કે કુંડિયું કાળી ભમે ગાળી દૂધની પરનાળીયું કે સરી ત્રાડે કંઈક પહાડે સબળે આંખું ચમકતી દ્રહિમાન ડગલે વીર પગલે ધરા ધમધમ ધમકતી જી ધરા ધમધમ ધમકતી આવી કુંડી ભેહું હોય. અને સવારમાં ઉઠી અને અવાર હાંજમાં ભગવતીના ધૂપ દીવા કરતા હોય ને સારણોના દીકરા માતાજીને યાદ કરતા હોય કે આવડ ખોડલ આય મોગલ મસરાળી માતા એ મેલડી જગજવાળા દાઢાળી અંબે કર્નલ બુટ બલાળભાઈ ખુબડી છાળકનેથી ચામુંડા રાણબાઈ રવેશી જાનબાઈ જુગ જાહરા મળી વેદુ કેરી વાહરા આવ્યો નવલખ પીઠળ અઠે કર જોડી સાવલ કરા ઊંઘી રેમાં આવી જાગ જોરાળી હડક મોઈસો બાદલ ધારે મોટા કઈ પારે સ્નેહ માળી તોડો અકળ કઈ ગયું અને જાગતી જોગણ્યું છે કે ઊંઘી રહ્યું
અને તે દી જગદંબા હાકલો કરે ખમકારો કરે અને એ તે દી માં ભગવતીને આરાધના કરતા કે મળી જીણ પેટ ધારી દેવ્ય કાયા જોગ માયા જનમતી દમતી સકળ પ્રતાપ તે પર જગત હવ નમતી હતી એ ખમકાર કરતી ખોડલી ના પથ્થર ગુણ ગાતારિયા અણમોલ ગાગા યમતણા મળી દિવસ ક્યાં જાતા રહ્યા મળી દિવસ ક્યાં જાતા રહ્યા એ સોરીએ સડિયલ માત સોનલ કોડીએ રમતી હતી જગજાળ સોડી જોગણી બ્રહ્મચારણી વ્રત પાળિયા અણમોલ ગાગા યમતણા મળી દિવસ ક્યાં જાતા રહ્યા દેવી દિવસ ક્યાં જાતા રહ્યા કે મણિયા વાળી માત નાગલ અને રાહને સમજાવ્યો નહીં માનતા જૂના તણા રાજપાટને પલટાવ્યું કળમાય કાગલ જોતળા જે રાજવાજા રોળિયા અણમોલ ઘાઘા યમતણા મળી દિવસ ક્યાં જાતા રહ્યા દેવી દિવસ ક્યાં જાતા રહ્યા પેલામાં તડકો હોય તો અંદર હોય અને આ ખુલ્લામાં આપણે ક્યાંય સાદી શેરીનો કંઈક વાળો છે વાળો કોઈ પ્રાણી પ્રવેશ ન કરી શકે પણ અંદર રહે આને કહેવાય શું અને આનો પણ ટાઈમ ટેબલ હોય કે કઈ આમાં રાતની વહેમમાં આવે દોવાઈ જાય એટલે આમાં આવે અને અમારે આને જોક કહેવામાં આવે જોક જોકમાં ભેહું બેઠી હોય રાત્રે અહીંયા હોય રાત્રે અહીંયા હોય આખી રાત અહીં બેહે વાગોળે જે ખાધેલું હોય આખો દિવસ એ આખી રાત વાગોળે અને વાગોળે ને મામા એ એનાથી દૂધ આવે ભેંસને સારું રહે જે વાગોળતી ભેંસ બંધ થઈ જાય એ ભેંસ બીમારમાં ગણાય પાછી બરાબર હા બાકી તો અહીં તો માં ખોડિયારની દયા છે એવું કંઈ બન્યું નથી અને બનશે નહીં આને આ કુંડે મામા નવ હાવજું પાણી પીધેલું છે આ જ કુંડે હા ભેંસું અહીં હોય માં અહીં અંદર બધા હોઈ ગયા હોય અહીં પાણી પીતા હોય પણ માની દયા છે કોઈ દી કંઈ વાળ વાકો થયો નથી એવી ખોડલની મેર છે વાહ હરિઓમ તસ્તત જય માતા બાપા આવી રીતે આમ નેહડામાં દુહા છન બેનો ગીતો બોલે આજ આનંદ હોય કે આખો દિવસ આજ આનંદ બસ આ જ નેહડામાં આનંદ આ કરવાનું અને પશુની બસ સેવા કરવાની બરાબર ગાયો ભેંસો ગાયો કેટલીક ગાયો ને ભેંસો હશે અત્યારે 30-35 છે 30-35 ગાયો ને ભેંસો થઈ હા ફરજો તમે એમ દુહો છો ને ગાવ ના હું દોષો ન ગઈ નારાયણ સ્વામી એ નતો કીધું સોનભાઈ મને અડધો આવડે આ અડધો હાલે અહીંયા જે માણસો આવે ને બધા અહીંયા હા હા એ કોઈ ટેકી રાખે તો એના કામ થાય હા ભગવાન રામ થઈ ગયા ને એને ટેકી રાખવી પડી હતી હા ટેકી રાખવી એમ કહેવત છે કે માગસર મહિના અબલા તળે આટી આવી અને પોતે ને માગસર મહિના અબલા તળે આટી આવી તનમાં રાખી રામે ટેક પછી કે ભારણ ઉતારવા ભૂમિ તણ તે હરિએ ચાલ્યો વાત વાહ પોતેની ટેકી હતી તે કામ લાગી હતું ને ભગવાનની ટેકી રાખવી પડી હતી 100%. પછી આપણા મરતી લોકમાં છે ને બધા આપણે હા એને બધાને જે જેનું આવે ને ભગવાનની જે પૂજા થતી એ કરવી જ પડે પછી માણસ કોઈ સાથ ચૂકી જાય પછી કોઈ મંદિર ગોતવા જાય હા પોતેની ટેકી ન સૂકતા હોય તો ક્યાંય જવું જ પડે એમ નથી તો ભગવાન એટલે ગોતવા જવું પડે ભગવાનને ગોતવા એ જવું પડે ને પોતાની ઝૂંપડી બાંધીને ઝૂંપડી પાસે જ રહેવું પડે હા એને ક્યાં ક્યાં જવું પડે એમ છે
પછી રામચંદ્ર ભગવાનની વાત કરી ને પછી એણે કીધું કે પોષ મહિને પિતા મોર પહેરીએ સના લેજે સાથ. પછી કે પોષ પાસે હનુમાન સાથે શોભાએ આવેલ સામની તો એ રજા નહોતી રામની અને તોય સળગી ગઈ હતી લંકા. હા પોતેની ટેકીમાંથી આખી લંકા હળગી ગઈ હતી. અમે આ ઝૂંપડાની અંદર રહી છે, કોઈ ખરાબ બરાબ કોઈ માણસો આવે હા તો અમને એમ થઈ જાય એક ધૂપ અમારે કોઈ અમારી દીકરી કોઈ કરી નાખે ધૂપ અહીંયા હા હા કે ભાઈ આ રાતની જંગલની અંદર કે ધ્યાન તું રાખજે, નકે અમે એકલા જ રહેતા હોય જંગલની અંદર. હા તો આમાં કંઈક માણસો કેવા આવે, કેવા જનાવર આવે તો અમારી ધ્યાન કોણ રાખે? માં ભગવતી. અમારા આ વાડાની અંદર કોઈને તાકાત નહીં કે આની અંદર જાય કે રામભાઈની ભેં સોરી આવી છે હા હા તો કોઈની શક્તિ નહીં અહીંથી ભેં કાઢીને લઈ જવી, ન જ લઈ અને લઈ ગયો હોય એને બીજેથી અહીંયા પુગાડવા આવવું પડે. આ અમારા નેહાડાની અંદર અમારી આ શક્તિ. અહીંયા સિંહનો ત્રાસ કે નહીં? સિંહનો તો અવરનવર ત્રાસ તો ખરો, હમ અને સિંહ તો એને હિસાબે તમારે ગોવાળિયાનું બહુ સકંદે રાખવું પડે. અચ્છા જેઠો માળનો રહી ત્યાર પછી દિવસ હાથમે એટલે અમારે એને પૂરી ભય. બહાર ગયા હોય તો જીવન અહીંયા રહી, પણ અમારે એક મોટો આધાર ઠાકરનો ને માં ખોડિયારનો. અચ્છા બાકી એથી અમે નીચે બધા ગમે એવું કાંઈ કહે અમને એક ઠાકરનો ને ખોડિયાનો હામ કવારે એટલે અમે કદાચ હજારો ગુના કર્યો જ માની જઈએ. બાકી અમને આખો દી ઊભો રાખે અમે ન માનીએ. અમારે એટલો વિશ્વાસ ખોડિયારમાં ઉપર વિશ્વાસ. ખોડિયાર માં ઉપર એટલો વિશ્વાસ. આ ભાઈઓ માથે અમારે એટલો ભાવ કે જાય નીકળે એટલે આપણે જાય તો નિરાશ થાય, આવો અમારો ભાવ આતમથી. બીજા કોઈ એમ કે ભાઈ ત્યાં તો હું જાય ને કોઈ આમ કે, પણ અમને એવું નક્કી થાય કે જવું એટલે અમને એટલો વિશ્વાસ ખોડિયારમાં પાસે જવું છે, લાખોમાં પાસે જવું છે. આ અમારો વિષય ને અમારો આ ભાવ, આ અમારી જે કાંઈ આત્માની ભાવની હતી તમને આ કહીએ. અને ગામડાનું કોઈ ને જીવન, તમે સિટીમાં જાઓ 2 દિવસ રોકાઓ ક્યાંય ફરવા જાઓ, તમે કીધું ને કે જીવ અહીંયા રહી, અહીંયા ન આવે ને ત્યાં સુધી આનંદ ન મળે. આવું બને? હા આવું બને. અમે જઈએ અમારે આ ઝૂંપડા આવી ને તે અમને એમ થાય કે અમારે બધું આવી ગયું. સિટીમાં ફરો, શહેરમાં ફરો, સુરત ફરો કે મુંબઈ ફરો, પણ અમારી ઝૂંપડી આવી ત્યારે અમારા આત્મો એમ થાય કે હવે ઘણું થઈ ગયું અમારે. પૂરેપૂરો આનંદ. હા પૂરેપૂરો આનંદ. અમે મેજની નથી જોતા, અમે અમારો ભાવ જોઈશ. અચ્છા અંદરનો ભાવ. અંદરનો ભાવ. બાકી તો નકર જાય ને આવે ને ઘણું થતું હોય, પણ અમારી એક જ ધૂન માં ખોડિયાર કે ઠાકર. આની સામું અમારે છે. અમારે કોઈ કપ કટર નહીં. કોઈ એવો આવ્યો તો અમને ખબર પડે કે આ માણસ એવો છે એટલે ઓટોમેટિક અમારા આ ભાગ આત્માને એવો થાય. એટલો માં ખોડિયારનો ભાવ. બાબા આ કપડાં છે તો એટલા જાડા અંદર પાછા પહેરેલા છે, તો આમાં આમ ગરમીનું કે પ્રશ્ન ન થાય તમને? ના ના, એ તો કાયમી પહેરતા હોય ને એટલે કાંઈ ન થાય, ન પહેરતા હોય એને થાય. અમને આ પહેરીએ ને ત્યારે જ અમને એમ થાય કે અમે કપડાં પહેર્યા છે. અચ્છા આ અમારો સાદો જીવન. અને અત્યારે તો આ કપડાં કોઈ સીવતું નથી. હવે અમારા વડીલો જ અમુક પહેરે, બાકી તો બધા પાટલા સોણી વિયાઈ ગયા છે. હા બાકી અત્યારે અમારો આ પહેરવા ગોતવા જવો પડે છે હઈને. એટલે એ મર્યા ઘટ્યા 2-3 જ રહ્યા છે હવે. નકર નાની સાંગ બધે પાટલા ને કોઈ બુસ્કોટ ને એવું જ પહેરે છે. આ અમારો ભાવ છે બાપા. અમને બાપા એક જતા આ ભાવની વાત કરી ને, શહેરમાં જાવ એટલે આવું ખાવાનું ન મળે, પછી નેહડામાં મળે એવું. દેશી રોટલો, દૂધ, દહીં, છાશ, નેહડાની ડાયરેક્ટ. સિટીમાં જાય તો બર્ગર, પીઝા, નવી નવી વસ્તુ, અને કદાચ મળે રોટલો શાક, પણ આવું શુદ્ધ નથી મળતું. શુદ્ધ ન મળે, દવા વાળું મળે. એટલે તમે આમ સિટીમાં જાવ અગવડતા. બહુ અઘરું લાગે સાહેબ, બહુ અઘરું લાગે. ક્યાંક લોજમાં જાય તો ઓહો અહીં ક્યાં કરી ગયા. પણ અમે ઘેરે આવીને અમારો છાશ કે રોટલો કે દૂધ કાંઈ અમારે બધું આવી ગયું. અમારે એવું નહીં કે આ પીરવું આ પીરવું, પણ અમારા છાશ રોટલો ને દૂધ આવી ગયું અમારે બધું આવી ગયું. અમારે ઓલું લાવો ને પાપડ લાવો ને ઓલું લાવો, એમાં અમને અમારું મન ન માને. આ અમારો ભાવ ખાવાનો. તમે કાંઈ તો દુહો છો ને આમ કંઈ ફાવે? નહીં, નથી ફાવતું એવું કંઈ નહીં. એવું દુહો સંત ન ભાવ. એ દુહો સંત તો આ ભાઈને અમે ભરવાડ કહેવાય ને આ સારણ કહેવાય. અમને આની માથે ભાવ એવડો. અચ્છા હા, અમે શીખ્યા હોય તો સારણ પાસે જઈએ.
અચ્છા અમે કાંઈ ભૂલ કરી ચૂક્યા હોય કે ભારું માચ્યું હોય તો અમે સારણ પાસે લાડી કારણ કે 9 લાખ લોબડીવાળાના ધણી છે વાહ ઈથી તો અમે નીસી વાહ 100%. વાહ વાહ કોઈ કદાચ આ તે થતો ને છાણની દીકરી છાણનો દીકરાને કાંઈ કહેતો હોય તેથી અમે દેહ પાડવા ઊભા થઈ હામાં હોઈએ એટલે આ અમારો ભાવ બાકી તો પછી જે કાંઈ વાત કરી એટલે મતને તુંબલી તો મત જુદી છે હા કેચેલ છે ને 100 લાખ છટકતી સાલ જ્યાં ઓળતા અંબોડા ત્યાં પડી ટાઈલ એટલે આ ભાવની વાત છે. જોકની વાત કરી એના વાળાની વાત કરી ત્યારબાદ મારા ખ્યાલથી 4 વાગ્યાનો જે સમય હોય છે તે ભેંસો ગાયો ચરાવવાનો એટલે કે બીડની અંદર બહાર જંગલ એરિયો હોય અથવા તો જે ગૌચર જમીન હોય તેમાં આ માલધારીઓ એટલે કે ગઢવી ચારણ સમાજ જે ખુલ્લામાં ચરાવતો હોય છે માલધારી મારી બાજુમાં જે બહારની વાત છે મિત્રો ત્યાં નેહડાની વાત એક અલગ હોય છે ત્યાં પૂરું પ્રોટેક્શન આ પશુઓનું રક્ષણ થતું હોય છે પરંતુ બહાર કઈ રીતે રક્ષણ થાય છે આનો સમયગાળો શું હોય બહાર ચારવા માટેનો સવારનો સાંજનો 6:30 ભેંસું નીકળી જાય 6:30 સવારે 6:30 બપોરે 11 સાડા 11 વહી આવે ઘેરે પાણી બે પીને બેસી જાય પછી 2-2:30 વાગે ઊભી થઈને પાણી પીને પાછી ચરવા વહી જાય 6-6:30 પાછી વહી આવે પછી ધોઈને પૂરી દેવાનું અમુક ખાણ ખાતા હોય પારું ને વાસરું ને ખાણ આપી દેવાનું પછી પૂરી દેવાનું પછી સવારે વહેલું 5 વાગે ધોઈ લેવાની પછી ટાઈમે કાઢી મૂકવાની ચરવા નીકળી જાય બરાબર આ રીતે હોય એટલે 2 ટાઈમ બહાર ચરવા લઈ આવો તમે હા 2 ટાઈમ બરાબર અને બાકી આ કઈ રીતે જો તમે થેલી છે હા પાણીનું બોટલ કહેવાય આ ઠેલો કહેવાય અમારે. આમાં આખો જમવાનું ને બધું આમાં બધું સવારેથી ભરી લેવાનું ટિફિન અચ્છા સુરમું હોય અથવા કોઈ પણ ખાવાનું હા અથવા બકાલું લઈ લેવાનું ખાલી રોટલા લઈ લેવાના હારે અને સીમમાં જ્યાં બેસીને જ્યાં આવેડી હોય અથવા પાણી નદી ચાલુ હોય ત્યાં જઈને બપોરે અને ચા કાથે બનાવવાનું અને રોટલા સવારના હારે હોય પછી શાક બેક બનાવીને જમીને સૂઈ જવાનું 2 કલાક પછી ઉઠીને ચા પી લેવાનું 2-2:30 વાગે ચા પાણી પીને પછી એક ચા 4-4:30 પીવાનું અચ્છા ભેંસ ધોઈને ડાયરેક્ટ ત્યાં દોઈને ત્યાં જ ચા ત્યાં જ બનાવવાનું અને ત્યાં જ ધોઈ લેવાની પી લેવાનું ચા થોડીક વધારે ભૂખ લાગે તો વધારે ધોઈ લેવાનું તો સાદું પી લેવાનું બસ પછી સાંજે વહી આવવાનું હા બાકીનું જો અત્યારે તો ભેંસો તો એની રીતે ચરે છે ગાયો એની રીતે ચરે બાકીના જે આ જે ફ્રી ટાઈમ હોય એમાં શું તમે આમ પ્રવૃત્તિઓ કરતા હોય ફ્રી ટાઈમની અંદર ફ્રી ટાઈમમાં બીજું જ કાંઈ નહીં આમ ધમારતા હોય બીજા કંઈક ટાઈમ હોય તો દુહાસન તો મેં તો નથી ગાતા પણ બીજા અમારા કાકા ને એ તો બધા ગાતા હોય ભાઈઓ ને હું આમ ક્યારેક તો ગાતા હશો ક્યારેક કે નહીં ગાયા જ નથી ક્યારેય નહીં તો બરાબર એવું છે અચ્છા બાકીનું ટાઈમમાં આમ મોબાઈલ જોવો કે શું કરવાનું મોબાઈલ ને બહુ ઉપયોગ નહીં કરવાનો નહીં ખોટી રીતે નહીં ઉપયોગ ખાલી અમારા બધા ગોવાળિયા હોય એની હારે બેહવાનું આનંદ તો તમે ગાતા નથી ગાતા નથી મારા કાકા ગાય છે હા એ તો એકવાર વચ્ચે સાંભળ્યું પાછું સાંભળીએ પાછું તમે જે ચરાવતા હોય ને ત્યારના આમ ગીત ભજન કયા ત્યારે બસ આ ભેહું આમનું સરતી હોય અને હરખા આમ બેઠા હોય વળીને બેઠા હોય એટલે અમારે ડુઆ સંદ એકાબીજા હામાં ગોવાળિયા બે બોલતા હોય પણિયા તો જોને કોટે મોર જોને ટહુકયો જ રે આ તો કોટે મોર ટહુકયો આને વળે વાદળ જબકી વીજ એવો મારા રુદાને રાણો જોને સાંભળે હે યા તો આવી અષાઢી બીજ આવી રીતે ડુઆ છંદ અને પ્રકૃતિના ખોળે જીવન જીવવાની બહુ મજા આવે શેર કરતા અમને આ નેહડામાં બહુ વધારે ફાવે આમ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ કે તમે વાપરો ફેસબુક ના વાપરીએ પણ ઓછું એમ બહુ આમ જોતા પ્રમાણમાં એમ બહુ નહીં વાપરવાનું અહીંયા નેટ ઓછું આવતું છે નેહડાની અંદર હા ઓછું આવે મીડિયમ આવે આમ ઢોરા ઉપર ચડી અથવા ક્યાંક રોડ ઉપર જાય તો આમ થોડું જાજુ કવરેજ આવે બહુ મીડિયમ આવે ટૂંકમાં આમ વાપરો છો ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ યુટ્યુબ નથી વાપરતા ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ એવું બધું વાપરી બરાબર
એમાં આ સ્ટેટસ મૂકતા હશો. સ્ટેટસ મૂકી આ ગીરનું ઉઠીને મૂકી બપોરે જ્યારે નેટવર્ક મળે ત્યારે મૂકી દેવાની સ્ટોરી એ તો છે. આનંદ થયો. આ આપણે કે ને ભારત દેશનો સામાન્ય માલધારી પણ સોશિયલ મીડિયા વાપરે છે. આ એ આગળ છે.